Everyone, myself Mrs. Riddhi Patel, and today we will see unit number 9 in section A, community health nursing. Okay, community health nursing knows section A, and unit 9 we will see today, that is minor alignments. So what is minor alignments? Minor that means ઓછું, અને alignments that means કોઈ પણ disease જે નાનો એવો disease હશે. Okay, નાના તો that is minor alignments. So first of all we will see the introduction. Minor alignments indicate slight illness. Okay, so what is minor alignments? So થોડી ઘણી illness હશે, that is called minor alignments. It's also include emergencies of small nature. Sometimes illness may be acute which needs immediate care or it may be chronic. Okay, હવે minor alignment એટલે શું? તો slight illness તો હશે જ, એ સિવાય કોઈ પણ ઇમરજન્સી જ્યારે જરૂરિયાત પડે, that is also called minor alignment. જ્યારે એક્યુટ પણ હોઈ શકે કાં તો ક્રોનિક પણ હોઈ શકે. હવે એક્યુટની અંદર શું છે? તો થોડા સમય માટે હશે, અને ક્રોનિકની અંદર લાંબા સમય માટે કાં તો લાઈફ લોંગ પણ હોઈ શકે છે. ઓકે, જ્યારે એક્યુટને ટ્રીટ કરવામાં, ઇમિડિયેટ કેર આપવામાં નહીં આવે ત્યારે ઇટ મે ગો ફોર ક્રોનિક, રાઈટ? Now hence the nurse should be able to recognize the nature of alignments and their management. હવે as a community health nurse, what we have to do? We have to recognize that particular alignment and particular management. We have to know about that particular minor alignments. Okay, now principles of managing minor alignments, how we can manage that minor alignments. So એના પ્રિન્સિપલ્સ છે, કયા પ્રિન્સિપલ્સ પર એ વર્ક કરે છે? એન્શ્યોર અ સેફ એન્ડ હેલ્પફુલ એન્વાયરમેન્ટ ફોર અ પેશન્ટ. હવે જે પણ પેશન્ટને ઇલનેસ હશે, ઓકે, તો એના માટે શું આપણે આપવાનું છે? તો સેફ એન્ડ હેલ્પફુલ એન્વાયરમેન્ટ. ટ્રીટ રિસ્ક ટુ પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન્સ. હવે જે પણ માઇનર અલાઇનમેન્ટ્સ થ્રુ એને કોમ્પ્લિકેશન થતી હશે તો એને શું કરવાનું છે? ટ્રીટ કરવાની છે. પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન એન્ડ પ્રિકોશન ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીઝ. જે પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હશે તો એની અગેન્સ્ટ પ્રિકોશન લેવાનું છે, અને જેમ બને એમ એનું સ્પ્રેડ, ઇન્ફેક્શનનું સ્પ્રેડિંગ થતું પ્રિવેન્ટ કરવાનું છે. કીપ કન્ટિન્યુઅસ વોચ ઓવર પેશન્ટ્સ કન્ડિશન એન્ડ વાઇટલ સાઇન્સ. Now use opportunities of health education during care. While we give care to the patient, we have to provide health education to the patient as well as their family members also. Always remember the limitations in providing treatment or follow the physician. આપણાથી જેટલી પોસિબિલિટી હોય એટલી જ કેર આપવાની છે, અને પછી ફિઝિશિયનના ઓર્ડરને ફોલો કરવાનો છે. ઓકે, ઇમરજન્સી ડ્રગ વી કેન પ્રોવાઈડ. ઓકે, જે નાની ડ્રગ્સ છે, ઓકે, નાની દેટ મીન્સ કે જે પણ ઇમરજન્સી ડ્રગ છે એ આપણે આપી શકીએ છીએ. એ સિવાયની ફર્ધર ટ્રીટમેન્ટ, પર્ટિક્યુલર કોઈ ટ્રીટમેન્ટ માટે આપણે શું કરવાનું છે? તો ફિઝિશિયનને ફોલો કરવાના છે. હેલ્પ ધ ફેમિલી મેમ્બર્સ કોપિંગ સિચ્યુએશન એન્ડ પ્રિપેર ધેમ ફોર ટેકિંગ કેર ઓફ સિક એટ હોમ. ઓકે, જે પણ ફેમિલી મેમ્બર છે એમને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે ટુ ડીલ વિથ ધીસ સિચ્યુએશન વોટ ધ પેશન્ટ ઇઝ પરફોર્મિંગ. ઓકે, જે પણ માઇનર અલાઇનમેન્ટ્સ છે, કંઈ પણ હોઈ શકે છે. માઇનર અલાઇનમેન્ટ્સની અંદર ઘણા એવા ડિઝીઝ છે. ઓકે, તો એની અગેન્સ્ટ ફેમિલી મેમ્બરને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે, અને હાઉ ટુ ટેક કેર ઓફ ધ સિક પર્સન એટ ધી હોમ વી હેવ ટુ ટીચ ધેમ. રિસ્પેક્ટ ધ બિલીફ્સ ઓફ પેશન્ટ. Now classification of minor alignments. Mainly two type of classification of minor. First one is general minor alignments and second one is systemic minor. General એટલે overall, અને સિસ્ટમિક એટલે અકોર્ડિંગ ટુ સિસ્ટમ વાઇઝ એની માઇનર અલાઇનમેન્ટ્સ. ઓકે, કયા છે? સો જનરલ માઇનર અલાઇનમેન્ટ્સ ઇટ ઇન્ક્લુડ્સ કોમન એક્સિડન્ટ્સ એન્ડ ઇમરજન્સીસ વિચ નીડ ઇમિડિયેટ ફર્સ્ટ એડ. ઓકે, નાવ જનરલ માઇનર અલાઇનમેન્ટ્સની અંદર શું છે? તો કોમન એક્સિડન્ટ્સ. હવે કોમન એક્સિડન્ટ્સની અંદર શું આવી શકે છે? તો લાઈક રોડ એક્સિડન્ટ આવી શકશે, પછી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હશે, ઓકે, પછી કોઈ પોઈઝન ઇનહેલ કર્યું હશે, અને ઇમરજન્સી જે લોકોને જરૂરત પડે લાઈક સ્નેક બાઇટ હશે. ઓકે, આ બધું શું છે? તો ઇમરજન્સી અને એક્સિડન્ટ્સ છે કે જેમાં તરત ફર્સ્ટ એડની જરૂરત પડે છે. ઇન ધીસ કેટેગરી ઇન્જુરીઝ, ફોલ્સ, બર્ન્સ, ડાયરિયા, હીટ સ્ટ્રોક, ફેઇન્ટિંગ ઇઝ ધેર. ઓકે, હવે આજે કોમન એક્સિડન્ટ અને ઇમરજન્સીસના અમુક એક્ઝામ્પલ છે. લાઈક કયા છે? તો ઇન્જુરીઝ હોઈ શકે, કોઈ પડી ગયું હશે, ફોલ્સ, બર્ન હશે, ડાયરિયા થયા હશે, કોઈને હીટ સ્ટ્રોક હશે, ફેઇન્ટિંગ. ઓકે, હીટ સ્ટ્રોક મતલબ ગરમીના કારણે, ઓકે, જે પણ ડિઝીઝ અકર થયો હોય દેટ ઇઝ હીટ સ્ટ્રોક. ફેઇન્ટિંગ મતલબ ચક્કર આવ્યા હશે, દેટ ઇઝ જનરલ માઇનર અલાઇનમેન્ટ્સ. નાવ સિસ્ટમિક માઇનર અલાઇનમેન્ટ્સ. તો સિસ્ટમિક માઇનર અલાઇનમેન્ટ્સની અંદર શું આવશે?
તો ઇટ ઇન્ક્લુડ્સ ધ સ્મોલર એલિમેન્ટ્સ વિચ અફેક્ટ ધ વેરિયસ સિસ્ટમ ઓફ ધી બોડી. નાવ આઈની અંદર શું છે તો આઈ એક્સિડન્ટ્સ. તો લાઈક કોઈ ફોરેન બોડી પાર્ટિકલ્સ આઈની અંદર ગતો રહ્યો હશે તો આપણે એને મેનેજમેન્ટની અંદર શું કરીએ છીએ તો ઘરે પણ આપણે એ જ વસ્તુ લાઈક આપણા આંખની અંદર કંઈ પડ્યું હશે ફોરેન બોડી પાર્ટિકલ્સ તો આપણે શું કરતા હોઈએ છીએ તો ઇરિગેશન કરતા હોય. ઓકે, આઈ નો. નાવ ફોરેન બોડીઝ, નાઇટ બ્લાઇન્ડનેસ, ઇન્ફેક્શન, ડ્રાય આઈસ, દેટ ઇઝ આઈ માઇનર અલાઇનમેન્ટ્સ. ઓકે, આંખની અંદરના. નાવ ઈયરની અંદર છે ઇયરેક, કાનનો દુખાવો, ઓટાઇટિસ મીડિયા, મિડલ ઇયર ઇન્ફેક્શન. ઓકે, ટેમ્પરરી ડિફનેસ. નવ રેસ્પિરેટરી ટ્રેકની અંદર છે કોમન કોલ્ડ. ઓકે, રાઇનાઇટિસ. સેકન્ડ વન છે સાઇનસાઇટિસ, સોર થ્રોટ, કફ, ડિસ્નિયા, ચેસ્ટ પેન, એસ્થેમેટિક અટેક. ઓકે, આ બધું છે રેસ્પિરેટરી ટ્રેકના માઇનર અલાઇનમેન્ટ્સ. કોમન કોલ્ડ તો શરદી છે તો શરદીની અંદર આપણે શું કરતા તો જેમ બને એમ ઘરગથ્થુ ઇલાજમાં વિક્સને એવું લેતા અને હોસ્પિટલમાં જઈએ છીએ તો કફ સિરપ આપતા હશે કાં તો સિટ્રીઝિન. ઓકે, નવ સોર થ્રોટ તો આપણે ઘરે શું કરીએ છીએ તો ગાર્ગલિંગ કરતા હોય. દેટ ઇઝ માઇનર અલાઇનમેન્ટ્સ. ઓકે, ધીઝ ઓલ ડિઝીઝ કન્ડિશન આર ઇન્ક્લુડેડ ઇન ધ માઇનર અલાઇનમેન્ટ્સ. નાવ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એન્ડ બ્લડ, હાઇપરટેન્શન, that is HTN, not HIT. Okay, hypertension, RHD, rheumatic heart disease, anemia. Okay, now digestive system, stomatitis, constipation, diarrhea, vomiting, abdominal distension, intestinal obstruction. These all are the minor elements of the digestive system. Now urinary system, burning micturition, मतलब જ્યારે યુરિન પાસ કરતા હશે ત્યારે બર્નિંગ મિક્ચ્યુરેશન થતું હશે. યુરિનરી રિટેન્શન, રિનલ સ્ટોન, યુટીઆઈ મીન્સ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. ના ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમ જે નર્વસ અને મસલ્સ, હેડેક હોઈ શકે, બેકએક હોઈ શકે, માથું દુખવું, પછી કમરનો દુખાવો. ઓકે, બેકએક, કન્વલ્ઝન, એપિલેપ્ટિક ફિટ્સ આવતા હશે. દેટ ઇઝ ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમના. નવ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, હેવી બ્લીડિંગ, source or any discharge from genitals and breast lump. ઓકે, રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર શું તો હેવી બ્લીડિંગ, જે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ છે નોર્મલ કરતાં ફ્લો વધારે આવતો હોય, કાં તો પછી જે પણ ઓપનિંગ પાર્ટ ઓફ ધી બોડી ઇન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે. ઓકે, ત્યાં આગળ કોઈ સોર્સ થયું હોય, કાં તો હેવી ડિસ્ચાર્જ આવતો હશે ફ્રોમ ધ જેનાઇટલ્સ, કાં તો બ્રેસ્ટની અંદર લમ્પ જોવા મળતો હોય. ઓકે, ધીઝ ઓલ આર કોલ્ડ માઇનર અલાઇનમેન્ટ્સ. નાઉ મેનેજમેન્ટ ઓફ ધી માઇનર અલાઇનમેન્ટ્સ. So as a community health nurse, what we can do? So first of all, assessmentની અંદર ટેક હિસ્ટ્રી એન્ડ ક્વિક ફિઝિકલ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ. હવે ફિઝિકલ એક્ઝામિનેશનના અંદર વી હેવ સીન અબાઉટ ધ સિસ્ટમેટિક ફિઝિકલ એક્ઝામિનેશન. ઓકે, જ્યારે સિસ્ટમેટિક ફિઝિકલ એક્ઝામિનેશન કરશું તો પર્ટિક્યુલર જે પણ સિસ્ટમની અંદર માઇનર અલાઇનમેન્ટ્સ છે વી કેન ફાઇન્ડ આઉટ દેટ. એન્ડ અનધર છે હિસ્ટ્રી કલેક્શન. ઓકે, ફાઇન્ડ ધ કોઝિસ, મેક ધ ડાયગ્નોસિસ એન્ડ પ્લાન ફોર કેર. હવે જ્યારે હિસ્ટ્રી કલેક્શન એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું ત્યારે આપણે મેઇનલી શું કરવાનું છે તો ફાઇન્ડ ધ કોઝિસ. પર્ટિક્યુલર કોઝિસ ક્યારે ફાઇન્ડ આઉટ થશે તો બ્લડ ટેસ્ટ અથવા તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, અધર ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરીશું ઓફ પર્ટિક્યુલર માઇનર અલાઇનમેન્ટ્સ, ત્યારે આપણને એનો એક્યુરેટ કોઝ ફાઇન્ડ આઉટ થશે. ઓકે, જ્યારે કોઝિસ ફાઇન્ડ આઉટ થયું ત્યાર પછી જ આપણે ડાયગ્નોસિસ બનાવી શકીએ છીએ કે પેશન્ટનો પર્ટિક્યુલર ડાયગ્નોસિસ કયો છે અને જે અકોર્ડિંગ ટુ ડાયગ્નોસિસ વી હેવ ટુ પ્લાન ફોર ધી કેર. ઓકે, નાવ પ્રોવાઇડ ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગ કેર ઇન અ કોમ્પ્રિહેન્સિવ મેનર. ઓકે, વોટ ઇઝ કોમ્પ્રિહેન્સિવ મેનર? તો પર્ટિક્યુલર સૌથી પહેલાં પેશન્ટને શાની જરૂરિયાત છે, ઓકે, એ અકોર્ડિંગ આપણે એમને કેર આપવાની છે. તો ટ્રીટમેન્ટ પણ એ રીતના આપવાની છે અને નર્સિંગ કેર પણ, કે પેશન્ટનું ફર્સ્ટ પ્રાયોરિટી અકોર્ડિંગ ટુ પ્રાયોરિટી, દેટ ઇઝ કોમ્પ્રિહેન્સિવ મેનર, ઇવેલ્યુએટિંગ ધ કેર એન્ડ કન્ડિશન ઓફ ધી પેશન્ટ. હવે નાવ આપણે જે પણ પ્લાન કરી હતી પછી ઇમ્પ્લિમેન્ટ કર્યું. ઓકે, ટ્રીટમેન્ટ જે પણ પ્લાન કર્યું હતું એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. હવે ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી આપણે શું કરવાનું છે તો ઇવેલ્યુએટ કરવાનું છે, મતલબ પોઝિટિવ આઉટકમ છે કે નેગેટિવ. ઓકે, વી હેવ સીન ધી નર્સિંગ પ્રોસેસ. So likewise we have to perform that management of minor alignments. Now standing orders. So what are the standing orders? Standing orders are the directions and orders of the specific nature. Now acute છે કે chronic. Okay, તો standing orders according to minor alignments ની રીતના હશે. ઓકે,
તો એનું ડાયરેક્શન અને ઓર્ડર્સ એ બંનેનું કોમ્બિનેશન છે સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. ઇન ધ એબ્સન્સ ઓફ ડૉક્ટર, ધ નર્સિસ એન્ડ હેલ્થ વર્કર્સ કેન પ્રોવાઈડ ટ્રીટમેન્ટ ટુ પેશન્ટ એટ હોમ, હોસ્પિટલ ઓર ઇન ધી કમ્યુનિટી. જ્યારે ડૉક્ટર અવેલેબલ નહીં હોય, ઓકે, ત્યારે જે હેલ્થ કેર વર્કર હશે, કાં તો કમ્યુનિટી નર્સ હશે, કાં તો જે પણ હેલ્થ કેર પર્સોનલ જે પણ હશે એ એનું શું કરશે તો ટ્રીટમેન્ટ આપશે. દેટ ઇઝ કોલ્ડ સ્ટેન્ડિંગ ઓર્ડર. બટ ઇન દેટ દેર ઇઝ પર્ટિક્યુલર બાઉન્ડ્રી. લાઈક ફોર એન એક્ઝામ્પલ મેં કીધું હતું, જ્યારે હોમ વિઝિટિંગ કરતા હોઈશું ત્યારે આપણે ડાયક્લોફેનાક સોડિયમ છે, પછી PCM છે, એવી ડ્રગ આપણે આપી શકીએ છીએ, પણ આપણે પેશન્ટનો ડાયગ્નોસિસ જોયા પછી જ આપી શકીએ છીએ. ઓકે, દેટ ઇઝ ઇન ધી સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. ઓકે, પછી એથી વધારે બીજી કોઈ ડ્રગ આપવાની હશે તો આપણે ફિઝિશિયનનો નોટ કરવાનું છે. ઓકે, ફિઝિશિયને કહેવાનું છે. જનરલી ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર ઇન રિટન ફોર્મ. સ્ટીલ ઇન સમ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન ધ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આર ફોલોડ એઝ ટ્રેડિશન. ઓકે, જનરલી જે પણ આપણે મેડિસિન કે ટ્રીટમેન્ટ આપતા હોઈશું એ કેવી રીતના હશે તો રિટન ફોર્મની અંદર હશે. રૂલ્સ અને એથિક્સ જે નર્સિંગને લાગતા વળગતા છે એની અકોર્ડિંગ જ આપણે એ આપી શકીએ છીએ ટ્રીટમેન્ટ. આઉટ ઓફ દેટ વી કેન નોટ પ્રોવાઈડ દેટ ટ્રીટમેન્ટ. વી હેવ ટુ ફોલો ધ ફિઝિશિયન ઓર્ડર. ઓકે, નાઉ ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર. જે પણ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જે પણ કેર આપીએ છીએ તો એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ટુ મેન્ટેન ધ કન્ટિન્યુટી ઓફ ધ ટ્રીટમેન્ટ ઓફ ધી પેશન્ટ. ઓકે, જે પણ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલતી હશે એની અંદર કન્ટિન્યુટી રહેવી જોઈએ, બ્રેક ના થવું જોઈએ. રાઈટ, ટુ પ્રોટેક્ટ ધ લાઈફ ઓફ પેશન્ટ, ટુ રિસક્સિટેટ હિમ. ઓકે, હવે જે પણ પેશન્ટની લાઈફ છે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે મેડિસિનને બધું આપતા હોઈએ છીએ. ટુ ક્રિએટ ધ ફિલિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી ઇન ધ મેમ્બર્સ ઓફ હેલ્થ ટીમ. હવે સપોઝ ફોર એન એક્ઝામ્પલ, રોડની અંદર એક્સિડન્ટ થયો છે, કોઈને CPR આપવાનો છે. ઓકે, તો આપણે ત્યાં આગળ ફિઝિશિયનને વેઇટ નથી કરવાનો. એની વન કેન CPR. ઓકે, કોઈ પણ વ્યક્તિ CPR તો આપી શકીએ છીએ. પછી એમાં એ પણ જરૂરી નથી કે એ હેલ્થકેર પર્સોનેલ જ હોવો જોઈએ. ઓકે, અને એવું પણ જરૂરી નથી કે હેલ્થકેર પર્સોનેલને જ CPR આપતા આવડતું હશે. કોઈ પણ નોર્મલ વ્યક્તિને પણ એ CPR આપતા આવડતું હોય તો એ પણ આપી શકે છે. ઓકે, સો દેટ ઇઝ સ્ટેન્ડિંગ ઓર્ડર. Now to create the feeling of responsibility, okay, of healthcare team. Now uses, how we can use the standing order. Providing treatment during emergency. જ્યારે પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન બનતી હશે ત્યારે આપણે ટ્રીટમેન્ટ આપવાની છે. નાવ બંધ થઈ ગયું છે કોઈ પેશન્ટને, હોસ્પિટલની અંદર આવ્યા છે ને તરત આપણે ફિઝિશિયન નહીં મળે તો આપણે જે પણ કેર આપવાની છે એ આપી શકે છે. લાઈક રિંગલ લેગ ટેસ્ટ. ઓકે, RL પાઇન્ટનો સ્ટાર્ટ કરવાનો છે તો ત્યાં આગળ આપણે ફિઝિશિયનનો વેઇટ નથી કરવાનો કે ફિઝિશિયન આપણને લખી આપે પછી જ આપણે આપીએ. નો, વી કેન પરફોર્મ દેટ ટ્રીટમેન્ટ. ઓકે, ડ્રેસિંગ કરવાનું છે તો આપણે ફિઝિશિયનના ઓર્ડર વગર કરી શકીએ છીએ. એન્હાન્સિંગ ધ ક્વોલિટી એન્ડ એક્ટિવિટી ઓફ ધ હેલ્થ સર્વિસીસ. ઓકે, જે પણ ક્વોલિટી ઓફ કેર આપવાની છે હેલ્થ સર્વિસીસની એને એન્હાન્સ કરી શકીએ છીએ. સ્ટ્રેન્થનિંગ હેલ્થ સર્વિસીસ ઇન ધી કમ્યુનિટી. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ હેલ્થ રિસ્પોન્સિબિલિટીઝ. ઓકે, સ્ટેન્ડિંગ ઓર્ડર્સનો મેઇનલી યાદ રાખવાનું છે ડિસેન્ટ્રલાઇઝેશન. ઓકે, પર્ટિક્યુલર જે જરૂરિયાત છે એ જ આપવાનું છે. અધર ધેન દેટ વી કેન નોટ પ્રોવાઈડ દેટ ફેસિલિટીઝ ટુ ધ પેશન્ટ. ઓકે, developing the feeling of confidence and responsibility in the nurses and health workers. Now standing order હશે without physician we can do that. Okay, તો particular by naturally એ આપણી અંદર શું આવી જશે તો કોન્ફિડન્સ આવી જશે કે ના, વિધાઉટ ફિઝિશિયન વી કેન ડૂ દેટ. પ્રોટેક્ટિંગ ધ જનરલ પબ્લિક ફ્રોમ ક્વેક્સ. ઓકે, હવે જે પણ જનરલ પબ્લિક છે તો એની અંદર જે પણ ડર હશે એને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ કે એવું જરૂરી નથી કે ડૉક્ટર્સ જ આપી શકીએ છીએ. ઓકે, કેમ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે ડૉક્ટર્સ જ આ બધું આપી શકે છે, નર્સને કામ ખાલી શું છે તો ઇન્જેક્શન આપવાનું. નો, દેટ ઇઝ નોટ ઓનલી ધ વર્ક ઓફ નર્સ. વી કેન ઓલ્સો ડૂ ધ વર્ક લાઈક ફિઝિશિયન. ઓકે, બટ ઓલવેઝ રિમેમ્બર ઇન અવર બાઉન્ડ્રી. Enhancing the faith of general public in medical institution and CHC services. ઓકે, જે પણ પબ્લિકને મેડિકલ જે પણ સર્વિસીસ આપવાની છે એ ક્યાં આપી શકે છે? કાં તો CHC સર્વિસીસ કાં તો મેડિકલ ઇન્સ્ટિટ્યુશનની અંદર પણ આપી શકીએ છીએ. નાવ ધ ટાઈપ્સ ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. So mainly 3 types of standing orders.
First one is institutional, second one is general, and third one is systematic standing order. So what is institutional standing orders? This category includes standing orders prepared with a view of the available resources, staff and objective of medical institution or hospital. So જે વર્ડ છે ઇન્સ્ટિટ્યુશનલ એ જ બતાવે છે એનો મિનિંગ. ઓકે, તો ઇન્સ્ટિટ્યુશનલ દેટ મીન્સ રિલેટેડ ટુ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન ઓર હોસ્પિટલ. તો ત્યાં આગળ જે પણ અવેલેબલ રિસોર્સિસ હશે, જે બરાબર જે અવેલેબલ રિસોર્સિસ છે એ અકોર્ડિંગ જ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. દેટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. ઓકે, સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આર ડિફરન્ટ ફોર પીએચસી દેન ધોઝ ઓફ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. હવે પીએચસીની અંદર જે સ્ટેન્ડિંગ ઓર્ડર હશે એ અલગ હશે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પણ સ્ટેન્ડિંગ ઓર્ડર અલગ હશે. કેમ કે પીએચસી ઉપર રિસોર્સિસ ઓછા હશે રાધર દેન દેટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. ફોર એન એક્ઝામ્પલ, તમે જામનગરની કોઈ પણ નિયર બાયનું પીએચસી લઈ લો અને જામનગરની GGGH હોસ્પિટલ લઈ લો. ઓકે, હવે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એ મોટી છે. ઓકે, ત્યાં રિસોર્સિસ વધારે અવેલેબલ હશે એટલે ત્યાં સ્ટેન્ડિંગ ઓર્ડર્સ પણ અલગ હશે અને પીએચસી પર પણ સ્ટેન્ડિંગ ઓર્ડર અલગ હશે. ઓકે, નાવ સ્પેસિફિક સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. This type of standing orders are prepared for the trained medicine personnel, mainly for nurses. Technical knowledge and special skills are required to implement these orders. હવે સ્પેસિફિક સ્ટેન્ડિંગ ઓર્ડર્સની અંદર શું હશે? તો જે પણ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ બનાવેલા હશે, ઓકે, બનાવવામાં આવતા હશે એ મેઇનલી શાના માટે છે, કયા વ્યક્તિ માટે? તો જે મેડિસિન પર્સોનેલ હશે, સ્પેસિફિક. ઓકે, મેઇનલી ફોર નર્સિસ જ આપી શકતી હોય છે. હવે ત્યાં આગળ આયાબેન ને બધા હોય તો એ ટ્રીટમેન્ટ ના આપી શકે. ઓકે, તો સ્પેસિફિકની અંદર શું છે? તો મેઇનલી ફોકસ ઓન ધી ટ્રેન નર્સ. ઓકે, હવે એની અંદર શું હોવું જોઈએ? જે પણ ટ્રેન નર્સ છે એની અંદર તો ટેકનિકલ નોલેજ હોવું જોઈએ અને સ્પેશિયલ સ્કિલ્સ હશે. નાવ જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. ડ્યુ ટુ લાર્જ પોપ્યુલેશન એન્ડ જિયોગ્રાફિકલ એરિયા એન્ડ શોર્ટેજ ઓફ હેલ્થ રિસોર્સિસ, સમ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આર યુઝ ટુ propagate the health message to the masses. Common man is expected to follow these orders. Example, advice to drink ORS in diarrhea. ઓકે, જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડર્સની અંદર શું છે? તો માસ ગ્રુપ એટલે ઘણા એવા વ્યક્તિઓ સુધી આ વસ્તુ પહોંચાડવાની છે. તો ત્યાં આગળ શું? તો એક સાયકલ બનાવવામાં આવે છે. ઓકે, હવે સાયકલ શું હશે? તો જે પણ વ્યક્તિ હશે, ઓકે, લાઈક કલેક્ટર, તો એ લોકો શું કરતા હશે? તો મીટિંગ કરશે. હવે જે એ બધી રિસોર્સિસ હશે, ઓકે, જે પણ ઇન્ફોર્મેશન નોલેજ રિગાર્ડિંગ ધેર સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, તો એ ફિઝિશિયનને મળશે. પછી એ લોકો નર્સિસ વગેરેને ટ્રેન આપશે અને અધર હેલ્થકેર પર્સોનેલને. બટ માસ ગ્રુપની અંદર આ વસ્તુ પહોંચાડવાની છે તો એની અંદર આશા વર્કર છે, આયાબેન છે, બધાને ઇન્ક્લુડ, આંગણવાડી વર્કર છે, બધાને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે, દેટ ઇઝ જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. અને આ વસ્તુ ક્યારે બનાવવામાં આવે છે? જ્યારે લાર્જ પોપ્યુલેશન હશે અને જિયોગ્રાફિકલ એરિયા વધારે હશે અને એની સામે શાનો શોર્ટેજ હશે? તો હેલ્થ રિસોર્સિસનો શોર્ટેજ હશે. ઓકે, અને સ્ટેન્ડિંગ ઓર્ડર્સનો પણ શોર્ટેજ હશે. ત્યારે શું? તો પર્ટિક્યુલર એક વ્યક્તિ રાખવામાં આવે છે કે જે આ એક સાયકલ બનાવવામાં આવે છે કે જે ત્યાં ઇન્ફોર્મેશન પહોંચાડી શકે. ફોર એન એક્ઝામ્પલ આપેલું છે કે ORS ઇન ડાયરિયા. ઓકે, જ્યારે ડાયરિયા થયા હશે ત્યારે ORS આપવાનું છે. Now, role of CHN in standing orders. So, what are the roles? Collect information before providing care, like history of any previous illness and treatment. સૌથી પહેલાં કમ્યુનિટી હેલ્થ નર્સનો રોલ શું છે? તો કલેક્ટ ઇન્ફોર્મેશન કરવાની છે. ફાઇન્ડ આઉટ એક્શન ટેકન, કોમ્પ્લિકેશન એન્ડ એની સ્પેસિફિકેશન. ઓકે, સો મેઇનલી શું કરવાનું છે? પછી તો જે પણ એક્શન લેવાની છે તો એ ફાઇન્ડ આઉટ કરવાની છે. કોઈ કોમ્પ્લિકેશન છે, પર્ટિક્યુલર કોઈ માઇનર અલાઇનમેન્ટ છે, ફોર એન એક્ઝામ્પલ રૂમેટિક હાર્ટ ડિસીઝ છે, બરાબર, તો એના માટે તમારે કોઈ હાર્ટ રિલેટેડ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ છે, કોઈ મેડિસિન આપવી છે, તો એ અકોર્ડિંગ આપણે એની કોઈ કોમ્પ્લિકેશન છે કે નહીં એ ચેકઆઉટ કરવાની છે. એની પહેલાં કોઈ ઇલનેસ થઈ હતી, કઈ ટ્રીટમેન્ટ લે છે, એ બધું ચેકઆઉટ કરવાનું છે. પ્રોવાઇડિંગ નર્સિંગ સર્વિસીસ, જે પણ અવેલેબલ રિસોર્સિસ હશે એ બધા આપવાના છે. કાઉન્સેલિંગ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ફેમિલી. ઓકે, જે પણ પેશન્ટ છે એનું કાઉન્સેલિંગ અને ફેમિલીનું કાઉન્સેલિંગ કરવાનું છે. ઇમ્પ્લિમેન્ટિંગ રેફરલ સિસ્ટમ ઇન કેસ ઓફ નીડેડ, ઇફ નીડેડ. ઓકે, નાવ રેગ્યુલર સ્ટડી એન્ડ મોનિટરિંગ. હવે એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ કેર
જ્યારે આપણને માઇનર અલાઇનમેન્ટ્સ ત્યાં આગળ ફાઇન્ડ આઉટ થાય છે તો આપણે એવરી 3 મંથે, અને જ્યારે જરૂરિયાત હશે, વધારે કોમ્પ્લિકેશનવાળું પેશન્ટ હશે તો એવરી 15 ડેઝે આપણે ત્યાં રાઉન્ડ મારવાનો છે. ઓકે, રાઉન્ડમાં જવાનું છે અને રેગ્યુલર સ્ટડી એન્ડ મોનિટરિંગ કરવાનું છે. કીપ મેડિસિન કિટ રેડી. હવે પર્ટિક્યુલર આપણને જે પણ માઇનર અલાઇનમેન્ટ્સ ફાઇન્ડ આઉટ થયો છે સ્ટેન્ડિંગ ઓર્ડર્સની અંદર, ઓકે, આપણે એને સ્ટેન્ડિંગ ઓર્ડર આપવાનો છે તો મેડિસિન કિટ સાથે જ જવાનું છે. એન્સર સેફ એન્ડ હેલ્પફુલ એન્વાયરમેન્ટ ફોર પેશન્ટ એન્ડ ફેમિલી. નાવ being careful about one's limit and maintaining the faith of doctors and health administration. જેટલા પણ આપણે બાઉન્ડ્રી છે એટલાની અંદર જ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આપવાનો છે. એ અકોર્ડિંગ જ્યારે આપણને ડૉક્ટર અને હેલ્થ એડમિનિસ્ટ્રેશનની જરૂરત પડે, બરાબર, તો ત્યાં આગળ એ લોકોનો આપણે એ લોકો સાથે ટાઈઅપ કરવાનું છે. ઓકે, અને બિંગ કેરફુલ અબાઉટ વન્સ લિમિટ, આપણી જે પણ લિમિટ છે એટલે સુધી જ આપણે કેર આપવાની છે. પછી જ્યાં ફિઝિશિયનની ને અધર હેલ્થ ઓથોરિટીઝની જરૂરત પડે ત્યાં આગળ એ લોકોને આપણે જણાવવાનું છે. ઓકે, નાવ ધ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ એન્ડ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. હવે કમ્યુનિટી હેલ્થ નર્સિંગના સ્ટેન્ડિંગ ઓર્ડર્સ શું છે? ઓવરઓલ પહેલાં જે સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જોયા છે ઇન્સ્ટિટ્યુશનલ હશે, જનરલ હશે અને સ્પેસિફિક હશે. બટ પર્ટિક્યુલરલી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટેના સ્ટેન્ડિંગ ઓર્ડર શું છે? So standing orders are specific instruction issued to CHN by authorized committee or agency regarding treatment of certain condition which the nurse may meet in home or in the community. હવે જે પણ કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ કમ્યુનિટીની અંદર જશે. કમ્યુનિટીની અંદર શું હશે? તો પર્ટિક્યુલર એરિયા હશે ને ત્યાં આગળ હોમ્સ હશે. ઓકે, તો જે પણ સ્ટેન્ડિંગ ઓર્ડર દ્વારા જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે કમ્યુનિટી હેલ્થ નર્સને, એને કોણ આ બધું આપવાનું કહેશે? તો કોઈ પણ હાયર ઓથોરિટી હશે અને જે પણ એજન્સી હશે રિગાર્ડિંગ દેટ ટ્રીટમેન્ટ. ઓકે, લાઇક HIV અંદર આપણે જોયું કે એન્ટીરિટ્રોવાયરલ થેરાપી આપવાની છે અને ટ્યુબરક્યુલોસિસ માટે ડોટ્સ થેરાપી આપવાની છે. ઓકે, તો જે ડોટ્સ થેરાપી અને એન્ટીરિટ્રોવાયરલ થેરાપી છે એ કમ્યુનિટી નર્સ આપી શકે છે. ઓકે, પણ એના માટે જે પણ એજન્સી હશે અથવા ઓથોરિટી હશે એ કહેશે ત્યારે જે આપી શકે છે. નાઉ પર્પઝિસ ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ એન્ડ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુ હેન્ડલ ઇમરજન્સીસ એસ્પેશિયલી ઇન રૂરલ એરિયાઝ ઇન ધ એબસન્સ ઓફ ડૉક્ટર્સ. જ્યારે ડૉક્ટર નહીં હોય ત્યારે જે પણ ઇમરજન્સી બનતી હશે, બરાબર, જે પણ પર્ટિક્યુલર એરિયાની અંદર, હવે પર્ટિક્યુલર એરિયાની અંદર પર્ટિક્યુલર કમ્યુનિટી હેલ્થ નર્સ આપવામાં આવતા હોય છે. ઓકે, તો જ્યારે એ એરિયાના ડૉક્ટર પ્રેઝન્ટ નહીં હોય ત્યારે એ ઇમરજન્સી હેન્ડલ કરતા હોવા જોઈએ. ઓકે, ટુ રિડ્યુસ ડેન્જર ઇન એક્યુટ કન્ડિશન્સ, ટુ પ્રમોટ હેલ્થ સર્વિસીસ ઇન ધી કમ્યુનિટી. ઓકે, નાવ પોલિસી ઓફ ધી એજન્સી. હવે જે પણ આ સ્ટેન્ડિંગ ઓર્ડર આપતી હશે કમ્યુનિટી હેલ્થ નર્સ, તો એની જે એજન્સી આપતી હશે એની પોલિસી શું હોઈ શકે? ઈચ હોસ્પિટલ ઓર એજન્સી કેન ફોર્મ્યુલેટેડ ઇટ્સ ઓન સ્ટેન્ડિંગ ફોર CHN. પોતાના પણ પોલિસી બનાવી શકે છે. ઓકે, અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન્સ ઇન ધ કમ્યુનિટી. હવે આ પોલિસી શાના અકોર્ડિંગ બનતી હશે? તો કન્ડિશન ઓફ ધી કમ્યુનિટી અકોર્ડિંગ. ધ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આર રિવ્યુડ periodically by medical nursing personnel jointly updated for modifies. ઓકે, periodically મતલબ અમુક સમયનો પીરિયડ આપવામાં, 15 ડેઝ છે, 1 મંથ છે. ઓકે, પિરિયોડિકલી એ શું કરવાનું? જે પણ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ છે, સ્ટેન્ડિંગ ઓર્ડર્સ થ્રુ જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે એ રિવ્યૂ કરવાનો છે પિરિયોડિકલી. હવે કોણ કરશે? તો મેડિકલ નર્સિંગ પર્સોનેલ, બરાબર, મેડિકલ ટીમ અને નર્સિંગ પર્સોનેલ આ બંને જોઈન્ટલી કરશે. અને જો સપોઝ વધારે જરૂરત છે ટ્રીટમેન્ટની તો એ ટ્રીટમેન્ટને મોડિફાઈ કરવામાં આવશે. નાવ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ. વોટ આર ધ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ ઇન સ્ટેન્ડિંગ ઓર્ડર? પ્રોપર રેકોર્ડિંગ કરવાનું છે, અસર્ટેશન કમ્પ્લેન્ટ્સ કરવાની છે, ઓનસેટ એન્ડ ડ્યુરેશન, ક્યારેથી એ માઇનર અલાઇનમેન્ટ્સ ઓનસેટ થઈ હતી અને કેટલા ટાઈમ માટે એ રહી હતી એ સુધીનું રેકોર્ડિંગ કરવાનું છે. લાર્જ મેડિકલ કેર એન્ડ રીઅસ્યોર ધ ફેમિલી. નાવ નોટિફાય અપ્રોપ્રિએટ ઓથોરિટી ફોર કોમન ડિઝીઝ. જે પણ કોમન ડિઝીઝ પર્ટિક્યુલર જે જિયોગ્રાફિકલ એરિયા છે, ઓકે, એની અંદર કોમન ડિઝીઝીસ વધારે જોવા મળતા હશે તો અપ્રોપ્રિએટ ઓથોરિટીને એની વિશે જાણ કરવાની છે. રેફરલ સર્વિસીસ ટુ બી કેરીડ આઉટ ઇન કેસ ઓફ નીડેડ. બરાબર, જ્યારે નીડ હશે રેફરલ સર્વિસીસની ત્યારે એને રિફર કરવાનું છે અને રેગ્યુલર ફોલોઅપ માટે કહેવાનું છે. ના વોટ આર ધ લિમિટેશન્સ ફોર સ્ટેન્ડિંગ ઓર્ડર્સ ઓફ નર્સ? સર્વિસીસ શુડ બી લિમિટેડ હોવી જોઈએ. She can provide treatment only in emergencies or in absence of doctor. આ એક લિમિટેશન્સ છે. Now she should consult the medical officer at time of doubt and difficulty. જ્યારે આપણે ઇમરજન્સી હેન્ડલ કરતા હોઈએ છીએ પણ ત્યાં ફિઝિશિયન નહીં હોય, ઓકે, મેડિકલ ઓફિસર નહીં હોય, તો આપણને કંઈ પણ ડાઉટ હોય તો એવું નહીં કે ચલો ને ભગવાન ભરોસે આપણે એ ટ્રીટમેન્ટ આપી દીધી. નો, વી કેન નોટ ડુ લાઈક દેટ. વી હેવ ટુ કોન્ટેક્ટ ફોર ધ ટ્રીટમેન્ટ ટુ ધ મેડિકલ ઓફિસર. ઓકે, સો
Today I am going to finish this minor alignment session. If you have any doubt, you can contact me without any hesitation. Bye bye. Have a nice day.